ઓકે, હવે લીધી વાળું આપણે પિન સ્કીન મારી પિન સ્કીન ને ફોટોશોપમાં આમાં લીધી 650 ની સાડીનો સાઈઝ, હાઈટમાં 47, ઠીક. હવે આને આપણા હિસાબે અંદાજે જ ચાલે, આમાં કોઈ સાઈઝ કોઈ અંદાજ આવતો નથી. અલ્ટર શેપ કરીને મોટું કરી દેવાનું, પણ ગાઈડલાઈન કરીને 47 પાછી ફાઇલને થોડી ખેંચવી પડે, ખરા કેનવાસ ખોલવી પડે. આના કારણે કેનવાસ ખોલવાના. હા, ઉપર લેરી જવું જોઈએ એટલા માટે, કારણ કે આ છે ને સાડી તો આપણે અહીંયા સુધીની જ 47 આવી, આટલી જ. આ ઉપર કટિંગમાં નીકળી જાય, એટલા માટે કેનવાસ સાઈઝ ખોલીને 200 જ કરી દઈએ પર્સન્ટેજ, પછી ઉપર કરીએ એટલે સેમ ફાઇલ ખુલી ગઈ. હવે જ્યારે બી સાડી આપણે મોટી કરીએ તો કેવું કે અહીંયા કમર સુધીની સાડીનો પનો આવી ગયો, એટલે આટલો આવી ગયો, ઓકે ને. એટલે આનું લેરિયાનું માપ આવી ગયું આપણને. જે બીજી સ્કીન મારી છે તેને બી એ જ હિસાબે કરવાનું. અહીંથી સેમ જ છે, વધારે ફરક નથી લાગતો. તે છતાં કરીએ કોપી, ડિલીટ, પેસ્ટ. ફોટો એ જ બેસ્ટ લાગે છે એટલે એને પાછું જ્યારે બી સાડીની સેટિંગ કરે તો અહીં છે નીચેથી અહીંયા સુધીનું 47 ખેંચી નાખવાનું, 47, 45. તો આમાં કઈ વધારે ડિફરન્ટ લાગતો નથી, સેમ જેવું જ છે, બરાબર ને. ખાલી પલ્લુનો ભાગ અહીંયા આવ્યો છે, તો આપણે સીધી બી લાઇનિંગ મારી અને પછી ક્રોસ કરીએ ને તો બી ચાલે. જેમ કે અહીંયાથી લાસા ટુલે પલ્લુનો ભાગ આ લઈએ, સાઈઝ થઈ ગઈ, કોપી, પેસ્ટ. બે લેયર અલગ છે તો મચ કરી નાખી, આ લેયરને ડિલીટ કરી દીધી. હવે આ પલ્લુનો ભાગ છે, એટલું તો આપણને કન્ફર્મ થઈ ગયું. કોપી, અંદાજે જ આ બધું ચાલશે, હે ને. કોપીમાં પેસ્ટ, કંટ્રોલ ટી, 180, હોરિઝોન્ટલ. એટલે આ એક લાઇનિંગ આપણે અહીંયાથી ફિક્સ કરી, બનાવવાની આ લાઇનિંગ છે, હે ને. ત્યાર પછી આ બીજી લાઇનિંગ છે, તેને બી સેમ કોપી, પેસ્ટ, કંટ્રોલ ટી, એન્ટર. હવે બીજું કયું દેખાય છે? તો આમાં કોઈ અંદાજ આવતો નથી. અહીંયાથી ગીચ લાઈન છે તે તો આપણે અહીં સુધી લીધી, પણ આ જગ્યાથી બી થોડીક લેવી હોય તો આશરે આપણે લેવા માટે આપણે લઈએ છીએ એકવાર કોપી. હવે અહીંયાથી આ ખુલ્લી લાઇનિંગ લાગે છે અહીંયાથી, તો આપણે આપણા હિસાબે જ મારી દઈએ. આટલો ભાગ કોપી કરી લઈએ, પેસ્ટ, પેસ્ટ, કંટ્રોલ ટી, આટલું લીધું, બરાબર. હવે આ જેટલો ભાગ આપણને દેખાયો તેટલો બધો કોપી આપણે કરી લીધો. આનો હવે કોઈ જરૂર નહીં આવી. હવે સીધી સીધી લાઈન પહેલા મારી દઈએ એકવાર, પછી ક્રોસ કરવું. આ લેરિયાને બધાને ઇમેજને બધાને મર્જ કરી નાખી, કંટ્રોલ ઈ, ન્યુ લેયર, ક્લોઝ. તે છતાં એકવાર રીલ જોઈ લઈએ આપણે પાછા બનાવવા પહેલા. તો આની અંદર કટ લાઈન નથી, આ તો ખાલી ફોલ્ડ થયેલું છે એટલે કટ દેખાય છે, ને. લેરી તો સીધું જ છે, હા, સીધું જ છે. પણ એક વસ્તુ ખાલી એમાં એની અંદર છે કે ગીચ છે, કોઈ જગ્યાએ ગીચ છે, કોઈ જગ્યાએ ખુલ્લું છે. ઓકે, ચાલો. હવે જેવું દેખાશે તેવું આપણે બનાવવાનું, બહુ વધારે એના પર પિંક લાઈન છે, ઓરેન્જ લાઈન છે, રેડ લાઈન છે, તો એક જ લેરિયામાં આપણે પેલા મારીએ પહેલા સ્ટાર્ટ.
સિલેક્શન ઓરેન્જ વાળું અલ્ટર બેક, શિફ્ટ પકડીને બાજુમાં લઈ લીધું, પછી ડબલ પકડીને અલ્ટર શિફ્ટ કર્યું એટલે માઇનસ થઈ ગયું, અલ્ટર બેક. આ રેડ કલર જેવો છે તો આપણે રેડ લઈ લીધો, ઠીક ને. હજુ બી ચમકતો નથી તો અલ્ટર બેક. એલો જેવો છે, પરફેક્ટ નહીં પકડાતો, કારણ કે જુઓ તેવો કલર નહીં આવતો, તો કલર બોક્સમાંથી આપણે ચેન્જ કરી દઈએ. હા, અલગ દેખાય છે. ઓકે, હવે કલર જ મેં રોંગમાં આવ્યો. તમે કહેતા હો નથી, કહેતા હો નથી કે રોંગ. હા, તો તમે કહ્યું મેં રોંગમાં આવ્યો, તમે બી wrong. ઓકે, અલ્ટર બેક, કંટ્રોલ બી. ઓકે, હવે અહીંયા એલો જેવો છે, એલો ગોલ્ડ. મેં ઓલ્ટરનેટ કરતો હોઉં. અલ્ટર બેક પેજ. હા, હવે હા, અહીં બી આ ટાઈપનું છે. હવે અહીંયાથી જ કલર લેવાનો, ને અલગ લેવું હોય તો બી વાંધો નહીં. આના પર ચડી ગયું, ડબલું પકડીને માઇનસ કરવાનું, અહીંથી અલ્ટર પકડીને માઇનસ. પિંક જેવો છે. થોડા કલર સેમ બી નહીં રાખવાના, થોડા અલગ અલગ રાખવાના, નહીં તો સેમ સેમ દેખાય. રીલના હિસાબે છે તો આપણે હિસાબે રાખવાનું. હવે અહીંયા જ છે તો પછી અલગ નહીં કરવાનું. બસ આટલા કલરથી જ ડિઝાઇન બનાવેલી છે 99%. આ જગ્યાએ ઓરેન્જ વાળો, પછી અહીંયા થોડુંક જોઈએ તો સિલેક્શન લઈને કંટ્રોલ ટી, હા માટે કે લાઈન સુધી આપણે ખેંચી શકીએ. માઇનસ હવે અહીં તો કઈ દેખાતું નથી, કોઈ ખ્યાલ નહીં આવે તો શું કરીએ આપણે, જેવું દેખાય તેવું થોડું થોડું નાની મોટી લાઈન કરીને મૂકી દઈએ. હવે સિલેક્શન લઈએ, અહીંયાથી યુ લઈ લીધું, ઠીક. એટલા માટે લીધું કે આ આશરે કલર મારવાનો છે, તો F3. F3 એટલે સીધી લાઈન જ આ સિલેક્શન થી આપણે માર્યા કરે, કારણ કે સિલેક્શન લેતી જાણ થોડુંક અહીં રેડ જેવું દેખાય છે. કયો રેડ આપીએ કોઈ અંદાજ નથી, પિંક જેવું આપી દઈએ, અલ્ટર બેક. રેડ કલર પાછો કરી દે વધારે. ઓકે, એ ખાલી ગીચ કર્યું આટલું. ચાલો, થોડું ઘણું ચાલવાનું છે, એમાં કોઈ જોઈએ નહીં. હે ને. હવે અહીંયા આવ્યું તો અહીંયા તો આ ગ્રાઉન્ડ જ કલર દેખાય છે, તો આ સેમ જ આપણે લેવાનું છે, રેડ કલર. F3 અલ્ટર બેક. આના પર પછી પેટર્ન નાખવામાં આવશે તો તે ડિઝાઇન સારી લાગે. બધી વાર M2 લે, સિલેક્શન લઈને નીચે હ્યુ પિંક. કોશિશ કરવાની કે છે ત્યાં જ મારવાનું, હે ને, નહીં તો તમારી ડિઝાઇન રોંગ થઈ જાય. પછી જ્યારે પ્રિન્ટ થાય તો સેમ નહીં દેખાય.
એટલે જેટલી લાઈન જ્યાં જેટલી જાડી છે જેટલી પટ્ટી છે તેટલા પર ધ્યાન રાખીને મારવાનું. એ ડબલ છે તો માઇનસ કરીને ને ઉપર ઓલ એફ હોય તો કઈ વાંધો નહીં આવવાનો નથી. એ તો એક જ લેયર છે એટલે ચાલી જાય. સીધું બનાવવાનું પછી આપણે એને ક્રોસ કરી દેવાનું કંટ્રોલ ટી થી ખેંચીને પિંક કરીએ એકવાર. થોડુંક લાઈન લઈ લઈએ, સિલેક્શન કંટ્રોલ ટી. સીધી લાઈનને તમે ગમે તેટલી ખેંચી શકે. હવે અહીંયા કઈ નહીં દેખાતું તો કોઈ ટેન્શન નહીં. અહીંથી ઉચકીને થોડી મારી દીધી, થોડીક અહીંથી ઉચકીને આ મારી દીધી. પછી જ્યાં ખુલ્લી લાઈન છે ત્યાં આપણે બનાવવું પડે. યુ બેક. હવે સિંગલ લાઈન આવી ગઈ જેમાં ખુલ્લી લાઈન છે. બારીક છે તો આ ધ્યાનમાં રાખીને બારીક જ બનાવવાનું છે ને. એના પર વધારે અહીંયા બી. જે મેં લેરિયા વાળું કીધું તે પાછું અલગ આવે. એની અંદર ચારે બાજુ જોઈન્ટ બેહાવાના આવે. આ સાડીની ડિઝાઇન છે એની અંદર જોઈન્ટ બેસવાનું આવતું નથી હાઈટમાં, કારણ કે પનો જ એનો આપણો 47 થી 48 થી 50 થી તે 45 સુધીનો આવે. પછી આપણે તો કિલોમીટરમાં છપાય સાડી. શાંત મગજથી કરવાનો ટાઈમ તો લાગે જ. હરેક ડિઝાઇનમાં બનાવતી ટાઈમ લાગે. ફાસ્ટ કોઈ બનવાની છે નથી. હવે એ નથી દેખાતું. આપણા હિસાબે કોઈ એકાદ લાઈન મારી શકે. હવે આ ઉપરની લાઈન ધ્યાનમાં રાખીને બનાવવામાં. કેટલું ભાઈનું આપણું? ઓકે, બીજું કઈ છે જ નથી દેખાતું હવે. આને એકવાર જોઈ લઈએ આવડની લાઈન. કાને લીધું હતું કંટ્રોલ એન્ટર, કંટ્રોલ એન્ટર. કેમ નહીં આવે? પેન ટૂલે કંટ્રોલ એન્ટર. હેંગ થાય પીસી. આવું કેમ થાય છે? હેંગ થાય છે એટલે હા ને. ઓકે, હવે ઓકે. પાછા હેંગ થતા હતા હા ને એટલા માટે. કોપી કંટ્રોલ ડી. ખાલી અહીંયા આપણે મૂકીને જોવાનું છે. તો ખાસી લાઈન આવી ગઈ છે પણ આપણે સાઈઝ રોંગ કરી છે કે 650 ઓકે છે. હા ઓકે જ છે. મને લાગે ઉપર પેલી સાઈઝ છે ને એટલે મેં એટલા માટે સાડી આપણને નાની લાગે. અને બી નીચેના લેયર સાથે મચ. પછી અહીંયાથી ફાઇલ બહુ મોટી થઈ જાય ને એટલે હેંગ મારે. હવે જે લાઈન છે તો અલ્ટર કંટ્રોલ પકડીને એમ કરીને થોડી ઘણી મોટી તો મોટી કરી નાખવાની. બારીક હોય તો કંટ્રોલ ટી કરીને એમ વધારે બારીક છે તેમ કરીને કંટ્રોલ ટી થી બારીક કરી દીધી.
અહીં બી થોડું પટ્ટી છે તો રેડની લાઈન એક બી નથી આવી તો આપણે મારી પડે નહીં તો કેવું કે નહીં તો પછી શું છે કે એટલે ગેપ પડી જાય રેડની લાઈન નહીં મારે એટલે રેડની એક મેં ટચ આપી દીધી એના પર પછી બસ અચ્છા હવે આખો રિપીટ આપણો થઈ ગયો વધારે કઈ ગેપ છે નથી એટલે આગળ પલ્લુ સાઈડ ગીત છે હજી તો આને આપણે કન્ટિન્યુ આવી રીતે મૂકી શકીએ નહીં તો એવું લાગે છે કે મારે ગીચ બી લાઇનિંગ મારવી છે તો અહીંયાથી ગીચ મારી દેવાની પછી તો તમારો બ્લાઉઝ આવે પણ આ લાઇનિંગ હજુ અહીંયાથી કન્ટિન્યુ કરી દેવાનું ઓકે આ તમારું બસ આ રીતે જ છે આની અંદર હવે અહીંયાથી આપણે ઇફેક્ટ મારવી પડે જેમ કે અંદર આને થોડું બહાર લઈને ખેંચી કાઢીએ કે એને કોઈક કટ હોય તો ઓકે આવી જાય ઓલ સિલેક્શન અલ્ટર કંટ્રોલ ટી કરીને ને ક્રોપ કરી દેવાનું કંટ્રોલ એ ને ક્રોપ હવે આમાં શેડેડ છે ખાલી સિમ્પલ નથી કોઈ જગ્યાએ શેડેડ માલું છે તો આ રીતે બી મારે આપણે કરવું હોય તો ડુપ્લિકેટ મેં બંધ કરી દીધું સિલેક્શન ડિલીટ ને જી ટૂલ નો ગ્રેડેશન ટૂલ ની અંદર સેકન્ડ નંબર લેવાનું ઓકે કરવાનું ને આ શેડેડ લેવાનું આપણે ઓકે ને હવે અહીંયાથી જ્યાં જ્યાં દેખાય ને ડિલીટ જી ટૂલ ડિલીટ જી ટૂલ ડિલીટ બધામાં સિલેક્શન લઈને આ રીતે શેડેડ થોડી થોડી જગ્યાએ મારી આપવાનું એક જ કલરમાં હશે તો બી ચાલશે અંદર એવું છે જ શેડેડ મારલું થોડુંક એટલે આપણે મારતા સી પકડીને મારવાનું હે ને ડિલીટ સિમિલર કરીને મરાય પણ સિલેક્શન અહીંયા બી હશે ને અહીંયા બી હશે તો જ્યાં સુધી હું ખેંચે ને જેમ કે અહીંયા મેં અહીંયા સુધી જ ખેંચ્યું તો ત્યાં નહીં આવશે એટલા માટે પછી હું અહીંયાથી મારા તો અહીંયા પેસ્ટ થઈ જાય કારણ કે સેડેટ અહીંયા સુધી આવી ગયું સિલેક્શન છે ને એટલે હવે અહીંયાથી મારા જામ તો અહીંયા બી પેસ્ટ થઈ જાય કારણ કે સિલેક્શન છે એટલે એક એક સિલેક્શન થી મારું સિલેક્શન ને ડિલીટ કીબોર્ડ પર હાથ ફાસ્ટ ફરવા જોઈએ તમારા હે ને એફ એ રોંગ થઈ જાય દબાઈ જાય તો એફ મારને જોઈ લો પણ ટેપ મારું છે ને એટલે આવું થાય છે સિલેક્શન ડિલીટ ને જીતું ઓકે આગળ હવે ચાલશે હવે આની અંદરથી આપણે એક વસ્તુ કરવું પડે જે પેજ છે તેને ડિલીટ કરવા પડે હે ને અમુક પેજને આપણે ડિલીટ નથી કર્યા પણ એકવાર અહીંયાથી લુમિનેટ કરીને જોઈએ જો આવી જાય તો વાંધો નહીં લુમિનેટ કંઈ કરવા પડે એવું લાગતું નથી હે ને પટ્ટી છતાં અહીંયાથી પાછું ચેન્જ કરીને જોઈ લેવાનું ફેરવીને
કારણ કે આપણને ડાર્ક ટોન જેવો લાગવો જોઈએ, કલર ચેન્જ નહીં થવા જોઈએ, કારણ કે એની પર પેજની લાઇનિંગ પડે ને તો ચેન્જ થઈ જાય કલર. અને બંધ કરીએ, જે પેજ છે તેને સિમિલર કરીને ડિલીટ કરી દઈએ. અહીંયા બી સિમિલર, ડિલીટ. એટલે ખાલી શેડિંગને જ રાખીએ, પણ સિમિલર કરવામાં આ કલર બી પકડાઈ ગયા. હવે આને સિમિલર કરવામાં આ બી પકડાઈ દે. તો એક વસ્તુ કરવું પડે એની અંદર, હેંગ મારે હે ને પીસી, પીસી હેંગ મારે, અહીં 2 GB ની ફાઇલ બની ગઈ. અહીંયાથી સિલેક્શન લઈને ડિલીટ કરી દેવાનું, જ્યાં જ્યાં દેખાય ત્યાં. એ કરવું પડે, એમાં કઈ વાંધો નહીં હે ને, એમાં ટાઈમ નહીં. તો પછી એવું નહીં કરવું તો તમારે સિલેક્શન લઈને ડિલીટ મારવું પડે, એક એક સિલેક્શન લઈને. ડિલીટ પર હાથ રાખવાનો એ. હવે આ બની જાય પછી એને સાડીના મેચિંગ, આટલું તો તમને ખ્યાલ આવી ગયો ને. પણ એ તમારે થોડું ધ્યાનથી જોવાનું, નો ડાઉટ. કોઈક વાર નહીં આઈડિયા આવે તમને, તો બધાને જ પહેલી વાર તો ડિઝાઇન બનાવે તો આઈડિયા નહીં આવે, પછી તમે એ ટાઈપની પેટર્ન ડિઝાઇન બનાવે એટલે આઈડિયા આવી જાય. હા ને? હવે શેડેડ વાળું છે. હા, ઝૂમ કરી નાખીએ. ઝૂમ બી નહીં થતું, હેંગ થાય છે. થોડી વાર પછી કઈ હવે અહીંયાથી નોર્મલ આપણે કલર કયો લેવાનો, આનો થોડું ડાર્ક લેવાનો. ડાર્ક રહેશે ને તેને ટોન દેખાશે. આ લીધો, એનો અહીંયાથી ડાર્ક કરી દીધો, ને આની પર અલ્ટર શિફ્ટ ડિલીટ, એટલે ડાર્ક ટોન આવી ગયો. પછી એને લુમિનેટ કરી દઈએ, એટલે ટોન તો દેખાય છે. તો થોડોક લાઇટ લાગે છે, પણ એ પ્રિન્ટ થાય ને હવે ઓકે હા ને, તેવો ડાર્ક લાઇટ નો ટોન. આને બંધ કરશે તો ખબર પડશે. હવે આનો આપણે લેરી બનાવી દઈએ. સીધી લાઈન મારીને તો લેરી કેવી રીતે, એકવાર આમાં જોઈ લઈએ પાછા કે ખરેખર લેર્યું છે. અહીં પાછું સીધું લાગે કટ પર, નહીં લેર્યું છે. હા, ક્રોસ થાય છે. ખ્યાલ આવી જોયું, આ ક્રોસ થાય છે. સીધું સીધું હતું તો આ લાઈન આ જે છે ને કટ, અહીંયા જે કટિંગ છે ને આ સીધી લાઈન દેખાશે. સિમ્પલ જો એવી હા ને, આ કટિંગ થયેલું છે, કટિંગ થી ક્રોસ લાઈન થયેલી છે આખી. ને એટલે ઓકે, આપણે ક્રોસ બનાવો. હવે આને ગ્રાઉન્ડ નો કલર કયો છે આપણો, પછી કર કંટ્રોલ ટી, એ ખાલી ક્રોસ જ કરવાનું છે, બીજું કશું નહીં કરવાનું. જોઈ લેવાનું કેટલું ક્રોસ કરવા જેવું છે. તો આપણે ધ્યાન આટલામાં રાખવાનું, ઉપરનું એક્સ્ટ્રા છે હે ને, એમાં ધ્યાન આપવાનું કોઈ જરૂર નહીં. શિફ્ટ પકડીને ખાલી કંટ્રોલ ને શિફ્ટ, ઓકે. આ ઉપર નહીં હોતે તો આપણું ક્રોસ લઈ રહ્યું થોડું મથાવતે, એટલે આખું રાખેલું હોય ને ઉપરથી ફાઇલ, એટલે ક્રોસ કરતી તાર વાંધો નહીં આવે. હા, તો પછી કટિંગ બરાબર નહીં આવે. હવે આને આપણે કોઈ જરૂર નહીં અહીંયાથી ક્રોપ કરી દેવાનું. ફાઇલ બી આપણી નાની થઈ, 1 GB ની થઈ ગઈ. ને અહીંયા નહીં આવી તો કઈ વાંધો નહીં, કારણ કે એમ બી બ્લાઉઝ આવે હતા. ગ્રાઉન્ડ કલર, ન્યૂ લેયર, અલ્ટર બેક, આ ટાઈપ. હવે આની પર પેટર્ન કોઈ નાખવી હોય તો નાખવાનું, પણ કંઈક એવું લાગતું નથી મને. જે તારી ડિઝાઇન પેટર્ન હતી ને એવી નાખી શકે, પણ તે છતાં બી કોઈ ઓબ્સ્ટ્રેક્ટ ને આપણે રાખીએ ને. અહીં આપણે બ્લાઉઝ પણ કોઈ આખું બી છાપવું હોય
તો તેના માટે પછી આપણે અધૂરી નહીં છોડાય તો શું કરવાનું? હા, આપણે આખું જ લઈ લેવાનું. આ લઈ લીધું. આની સાથે આની સાથે પીસી હેંગ મારે જ. મોટી ફાઇલ થાય ને એટલે કોઈ પીસી હેંગ મારે. કંટ્રોલ એન્ટર. હવે આમાં ડાર્ક લાઇનિંગ છે કે નથી? નથી. એક જ જગ્યાએ છે. તો પછી આ જ ખાલી લઈને અલ્ટર કંટ્રોલ ટી કરીને બેસાડી એમ. એટલે આખામાં લઈ લીધું સીધી લાઈન. કઈ મારવા જેવું તો નથી, કારણ કે અહીંયા તો લાસો આવશે આપણો. બરાબર. હવે જ્યારે બી બનાવ્યા હતા એને લાસાનું માર્કિંગ છોડવાનું છે. અલ્ટર એસ ટી નહીં હોય તો બી આપણે માર્કિંગ કરવાનું. પછી એ લોકો નહીં જોઈતું હોય તો અલગ વસ્તુ. હાઈટ ની અંદર 42, કારણ કે મોસ્ટ ઓફલી લાસા તો લે જ. કોઈક જ એવી પાર્ટી હોય તેને નહીં જોઈએ. આ ઉપરની લાઇનિંગ ને કોઈ કામ નહીં, એને કાઢી નાખવાનું. એ ખોટું દેખાયા કરે આપણે. ને રિઝોલ્યુશન કેટલું છે આપણું? 100 જ છે તો બી ફાઇલ હેંગ મારે છે. ને અહીંયાથી તમારે સિલેક્શન અલ્ટર એસ ટી ને વિથ સેન્ટીમીટર વિથમાં ડબલું લખલું જાય તો 85. એટલે બ્લાઉઝ તમારે 85, કોઈ જગ્યાએ 80 નો આપે, 80 સેન્ટીમીટર, કોઈ જગ્યાએ 85 નો આપે, કોઈ 100 નો બી આપે 1 મીટર. હા, એટલે 1 મીટર બી આપે. એટલે બધાની અલગ અલગ હોય, એટલે એમાં કોઈ કન્ફ્યુઝન નહીં કરવાનું છે ને. ને પલ્લુની સાઈડ તમારે ના, આ અલગ પાછું. આની અંદર પલ્લુ છે જ નથી. આ જ પલ્લુ આવી ગયું. આ પેનલ કહેવાય. એટલે ગીચ જ પલ્લુ કહેવાય. આમાં બનાવવાનું નહીં આવે. તો આની અંદર ખાલી લાસાનું માર્કિંગ કરી દેવાનું આપણે 2.5 થી 3 ઇંચ. તો 2.5 થી મોસ્ટ ઓફલી ઉપર રાખવાનું. 2.7 એવું કંઈ. પેચનું. હા, એટલે વર્ક કરતા હોય ને તો પછી દોરી બાંધતા હોય, દોરી લગાવે, એવું બી હોય કદાચ. હા, પેચ આપે. પેચ આપે ને. હા, ગાંઠી. એટલે આ સાઈડ પેચ આપે મોટો. અને કોઈ વર્ક હેન્ડ વર્ક કરતો હોય, એની તો કોઈ પેલી ધાકા મારતો હોય, એ બધાનું અલગ અલગ કામ હોય. હા, એનાથી શું છે કે ડિઝાઇનનું લુક બી આવે ને બધાનું અલગ અલગ કામ હોય. આ લેરિયા, આ લેરિયા. ને ઉપર એક અલ્ટર કંટ્રોલ શિફ્ટ એન સિલેક્શન કંટ્રોલ શિફ્ટ આઈ એટલે સિલેક્શન દિવસ થયું. કંટ્રોલ શિફ્ટ એન અલ્ટર એસએમઈ 45 એક્સ્ટ્રા માર દેવાનું. એક્સ્ટ્રા એટલે મારે કે આપણને શેડેડ ઉપરથી થોડો આવે. હજુ હેંગ મારે, બાકી હેંગ નહીં મારે. ખબર નહીં. ફિલ્ટરમાં, બ્લરમાં, ગુલશન. હા, એટલા માટે મારે કે આ સાઈડ બી બ્લર છે, નહીં તો મોટીન બ્લરમાં આવવાનું. હા ને, એના માટે મારું આ બ્લર મેં ચારે બાજુ બ્લર છે એટલે. હા ને, યાદ રાખજો. હું કેમ એટલે હા હા નહીં પૂછવાનું. અહીંયા બી બ્લર છે એટલે મોટી માથે તો અહીંયા નહીં લાગતું. હા, ઉપર નીચે જ આવતો. હવે અહીંયાથી સિલેક્શન ન્યુ લેયર અલ્ટર કંટ્રોલ શિફ્ટ એન લાસાનો અલ્ટર બેક બ્લાઉઝ અહીંથી લખી દો. હા, લાસા. હવે બ્લાઉઝ કેવો છે આમાં કોઈ ખબર નથી કદાચ. કેવું છે આપણે જોઈએ. પેજ જ છે, ગાલા પેજ. તો હું મારે અંદર કઈ નહીં હે ને, લેર્યું જ છે. પણ કંઈક આપવું પડે. આપીએ. પેટર્ન બનાવી દઈએ.
સિલેક્શન, કોપી, પેસ્ટ, અલ્ટર કંટ્રોલ ટી, એ કરી દીધું. લેયર મર્જ, અલ્ટર કંટ્રોલ ટી, વર્ટિકલ લેયર મર્જ, કંટ્રોલ ટી, ફિગરને એકદમ નાનું કરી દીધું. એન્ટર. અલ્ટર કંટ્રોલ ટી. ખરાબ લાગે છે તો આટલું જ લઈએ ખાલી. સેવ કરીએ એક વાર પહેલા. અનટાઇટલ 1. કારણ કે સિસ્ટમ બંધ થાય એવું લાગે છે. હેંગ મારે છે ને, એટલે કઈ નક્કી નહીં, ડાયરેક્ટલી બંધ થઈ જાય ફોટોશોપ. તો આપણું 3 મિનિટ વેસ્ટ જાય. હવે આ કેવું કે ગ્રાઉન્ડ બી દેખાવું જોઈએ, તો આપણે આટલું જ લઈએ. શિફ્ટ શિફ્ટ કંટ્રોલ શિફ્ટ આઈ ને ડિલીટ. સિલેક્શન, 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 કંટ્રોલ શિફ્ટ આઈ ને ડિલીટ. બસ એક જ ટેમ્પલ લઈ લીધું. સાઈઝ કેટલી છે? તો 2 ઇંચ ને 1 ઇંચ ચાલશે. કઈ અહીં મૂક્યું, એને ક્રોસ કરી દીધું ઉપર. બ્લાઉઝ તો બહુ સિમ્પલ, રિપીટ બેહાડવાનું, એમાં કંઈ કરવાનું નહીં આવે. અલ્ટર કંટ્રોલ ટી કરીને પણ સાઈઝ જોવાની. એકથી દોડી તમે પછી મોટું બનાવી તો નહીં ચાલે. અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી, કંટ્રોલ ટી કરીને થોડું ત્યાં લઈ લીધે, કારણ કે ત્યાંની સાઈડ ફિગર આખું નહીં આવતું. ડિલીટ. લાસાને બંધ કરી દે. નીચે લઈ લીધું. હવે હાઈટમાં બી હિસાબે અલ્ટર કંટ્રોલ ટી, શિફ્ટ પકડીને ઉપર રિપીટ બેસાડવાનું. તો એન્ટર, અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. ખરાબ નહીં લાગશે હે ને બ્લાઉઝ. એટલે આવી રીતે કંઈ બનાવી શકે તમારા હિસાબે. હવે આને તમારે લુમિનેટ રાખવું હોય તો લુમિનેટ રાખવાનું. આનો ફોર મેચિંગ અત્યારે નહીં બનાવીએ, કારણ કે હેંગ મારે છે. આટલું જ બનાવીએ હે ને, કાલે જ. હવે લુમિનેટ અહીંયાથી ઉપર ને આને ડાઉન. મલ્ટી કલર કીધો હોય તો પછી કંઈ નહીં, આને તમે લુમિનેટ ને નોર્મલ કરી દેવાનું, નહીં ઓપેસિટી ફીલ વધારી દેવાનું. ઠીક. કલર એડ કરવાનો કીધો હોય તો કલર એડ કરી શકીએ, એટલું તો આવડે તમને હે ને. કલર ફિલ કરવાનું. આના પર બી બ્લાઉઝ લખી દેવાનું. આપણે મલ્ટી રાખીએ, અહીંયાથી વધારી દઈએ, અહીંયાથી વધારી દઈએ. લાસાને બી ઓન કરી દઈએ હવે. ને 0 ને કંટ્રોલ ને માઇનસ દબાય એટલે આખી ફાઇલ ઓલો નાની થઈ જાય. ઓકે, આ રીતે લઈ રહ્યું હા ને. એટલે મેન તમારે સમજવું પડે, પછી એનું મેચિંગ મારવું. હવે આમાં છે ને, આપણે બનાવ્યું તો છે, તો કોઈ જગ્યાએ મને ડાઉટ લાગે છે. જેમ કે એટલે આમ પેલું ક્રોસ છે એવું લાગે કોઈ જોડે. ગેપ વધારે ઓછી લાગે છે એમ કે છે ને, તો અહીંયા ઓછી છે, અહીંયા વધારે છે એમ ને. તો એને અહીંયા જ કટ છે. તો આને થોડું વ્યૂમાં આપણે થોડું ઘણું કંઈક કરવું પડે કોઈ જગ્યાએ. કોઈ જગ્યાએ તૂટક છે લેરી. હા ચાલો ને.
એ કીધું તે બરાબર છે આ હિસાબે. થોડીક વાર સેવ કરીને રિસ્ટાર્ટ કરો. હેંગ થઈ જાય.